કેમ છે ભાઈ? હું ઈયળ. આપણે બકચોદી કરવા, ટાઈમ પાસ કરવા અકાઉન્ટ બનાવ્યું છે. મજા આવે એવી વસ્તુઓ કરવાની છે. મારામાં કાંઈ આ અકાઉન્ટમાં બહુ બહબહાટી નહીં હોય, જે ઇન્સ્ટાગ્રામની બધી રીલોમાં હોય. જોઈને થાકી ગયો રીલું. અહીંયા ગુજરાતની વાતો થશે અને મજા આવે એવી રીતે થશે, ડાયરા ટાઈપ. પહેલી વાત કરીએ આપણે વરસાદની, ગુજરાતના વરસાદની. એકદમ ચોદું જેવો વરસાદ છે આ વખતે તો. પર્યાવરણ તો માં ચોદાઈ ગઈ છે પર્યાવરણની. ત્યાં જોવો ત્યાં ધુમાડો બધી જગ્યાએથી. કાલે મેં એક બાઈ જોઈ હતી, એ પાદી તોય ધુમાડો નીકળ્યો. એટલું બધું અત્યારે પર્યાવરણ બગડી ગયું છે. પાદે તોય ધુમાડો જ નીકળે છે, પાછો એ વાસવાળો. બોલો, આ સ્થિતિ છે. ખાવાનું એટલું બધું ખરાબ છે, બધે એટલું ખરાબ ખાવાનું મળે છે. એ ધુમાડો જ નીકળે, ખાલી હવા ન નીકળે. પહેલાં ગુજરાતમાં લોકો એમ કહેતા કે હવા છૂટી, હવે આપણે બદલવું પડશે ને. ગેસ છૂટ્યો, ધુમાડો છૂટ્યો. ધુમાડો છૂટ્યો એમ કહેવાનું હવેથી. એમાં તે ખાસ કોલેજની છોકરીઓ તો હા, કાળો ધુમાડો નીકળ્યો એની ગાંઠમાંથી. કાળો ધુમાડો, એકલું બહારનું જ ઠોકતી હોય. સોડા, પીઝા, બર્ગર, દાબેલી, પાણીપુરી તો હું કેવા